એક મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસમાં ભૂકંપ લાવનારું ધારાસભ્ય અનંત પટેલનું નિવેદન। અનંત પટેલે કોંગ્રેસ છોડવાની આપી પરોક્ષ ચીમકી। આ મોટા સમાચાર। કોંગ્રેસ આદિવાસીઓને અન્યાય કરશે તો પક્ષ છોડવાની ચીમકી। સમાજ માટે જરૂર પડે પક્ષ છોડવાની તત્પરતા તેમણે દર્શાવી છે। ન્યાય મેળવવા હંમેશા આદિવાસી સમાજ સાથે રહીશ આ નિવેદન તેમણે આપ્યું છે। આદિવાસી સમાજમાં જન્મ્યો અને મરીશ પણ આદિવાસી સમાજમાં અનંત પટેલે આ નિવેદન આપ્યું છે। મોટા સમાચાર। અગાઉ ચૈતર વસાવા સાથે કાર્યક્રમમાં અનંત પટેલ જોવા પણ મળ્યા હતા, ત્યારે કોંગ્રેસમાં ભૂકંપ લાવનારું ધારાસભ્ય અનંત પટેલનું આ નિવેદન છે। અનંત પટેલે કોંગ્રેસ છોડવાની પરોક્ષ ચીમકી આપી છે। આવનારા દિવસોમાં જ્યારે જ્યારે અન્યાય થશે, અન્યાયની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ, તમારો દીકરો તમારી સાથે છે, સાથે રહેશે અને સાથે હર છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે। આગળ પણ મેં કીધું છે, મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે, અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની। આદિવાસી સમાજમાં રહેલો છું, જન્મેલો છું, મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ। અમને કોઈ લોભ લાલચ, કોઈ ભૂખ નથી। અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે, આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવવું છે, બહેનોને સુરક્ષા અપાવી છે, ખેડૂતોને સારામાં સારા પાકનો ભાવ અપાવવો છે અને આપણા છોકરાઓ એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરવી છે। તો જેમ તમે અનંત પટેલને સાંભળ્યા, તેમણે કહ્યું કે જો અમારી પાર્ટી આદિવાસી સાથે અન્યાય કરશે તો આ પાર્ટી છોડતા પણ મને વાર નહીં લાગે। જાહેર મંચ ઉપર તેમણે આ નિવેદન આપ્યું છે। કોઈ લાલચ કે લોભ નથી, આદિવાસી સમાજનું કામ કરવું છે, આદિવાસી સમાજનું ભલું કરવું છે અને જો મારી પાર્ટી પણ અન્યાય કરશે તો હું આ પાર્ટી પણ છોડી દઈશ। આ નિવેદન તેમણે જાહેર મંચ ઉપર આપ્યું, સભામાં હજારો લોકોની સામે આપ્યું છે। વાંસદામાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનંત પટેલનું આ નિવેદન સ્વાભાવિક છે। કોંગ્રેસમાં ભૂકંપ લાવનારું નિવેદન એટલા માટે છે કારણ કે આ નિવેદનથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં ચિંતા વ્યાપી ગઈ જ હશે। કારણ કે અનંત પટેલ જ્યારે પણ વાત કરતા, કોંગ્રેસની વાત કરતા, કોંગ્રેસના તરફેણમાં વાત કરતા, કદાચ પહેલીવાર તેઓ જાહેર મંચ ઉપરથી આવું બોલ્યા છે કે જો મારી પાર્ટી પણ આદિવાસીઓને અન્યાય કરે છે તો હું એ પણ છોડી દઈશ।